ગુજકોસ્ટ અને ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી સંચાલિત વડોદરા સ્થિત પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ગાંધીનગરના ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમા રિસર્ચ સેન્ટર અને યુનાઇટેડ વેના સહયોગથી વિજ્ઞાન એક્સપ્રેસ કાર્યક્રમ અંતર્ગત વડોદરાના શિક્ષકો માટે પ્લાઝમાનું મહત્વ સમજાવતી કાર્યશાળા તેમજ પ્લાઝમા વિશેનું પ્રદર્શન યોજવામાં આવ્યું. લોકવિજ્ઞાન ભવન ખાતે યોજાયેલ ત્રિદિવસીય કાર્યશાળાનો પ્રારંભ થયો હતો. પદ્મશ્રી ડોક્ટર મુની મહેતા, ન પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ આદિત્ય પટેલ, પ્લાઝમા રિસર્ચ સેન્ટરના વૈજ્ઞાનિક ચેતન જરીવાલા અને નિયામક ડોક્ટર સોનલ પ્રકાશકર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યશાળા અને પ્રદર્શન યોજવાનો મુખ્ય ઉદ્દેશ્ય વિજ્ઞાનના પ્રચાર પ્રસાર થકી વિદ્યાર્થી અને શિક્ષકોને પ્લાઝમા પદાર્થની ચોથી સ્થિતિ, ઉપયોગો અને ન્યુક્લિયર ફ્યુઝનમાંથી ઊર્જાનો પરિચય કરાવશે. સાથે પ્લાઝમા વિજ્ઞાન અને ટેકનોલોજીના ઉભરતા ક્ષેત્રો વિશે વિદ્યાર્થીઓને જાણકાર કરવામાં આવશે. આ કાર્યશાળામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળાના શિક્ષકો સહભાગી થયા હતા. તેમજ જિલ્લાની વિવિધ શાળામાંથી વિદ્યાર્થીઓ પ્રદર્શન નિહાળશે. પ્લાઝમા ઇઝ ધ ફોર્થ સ્ટેજ ઓફ મેટર, એમ કહી શકાય કે ઉર્જાનું ચોથું સ્વરૂપ. પ્લાઝમા વિશે લોકોમાં જાગૃતિ આવે, લોકો વધુને વધુ વિદ્યાર્થીઓને પ્રેરણા મળે એવો આજનો આ કાર્યક્રમ છે, જેમાં શિક્ષકો માટે કાર્યશાળાનું આયોજન કર્યું છે. તેમજ તે અંગે પ્લાઝમાના વિવિધ સ્વરૂપો, આપણે ફ્યુચરમાં એના શું ઉપયોગો હશે તે વિશે પણ સરસ મજાનું પ્રદર્શન 11 અને 12 તારીખે લોકવિજ્ઞાન કેન્દ્ર વડોદરા ખાતે આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર વડોદરાની તમામ શાળાને હું વિનંતી કરીશ કે વધુને વધુ આ પ્રદર્શનનો લાભ લઈ પ્લાઝમા અને એના ઉપયોગો વિશે ખૂબ સરસ મજાની માહિતી મેળવે. આ જે ટ્રેનિંગ પ્રોગ્રામ છે એનો મુખ્ય ઉદ્દેશ જે છે, જે ટોપિક રાખવામાં આવ્યો છે, પ્લાઝમા વિશેની માહિતી ફેલાવવાનો છે. જે ટીચર્સ છે ગવર્મેન્ટ સ્કૂલ બોર્ડમાં, જે ગવર્મેન્ટ સ્કૂલના છે એમાંથી 35 ટીચર્સ આ ટ્રેનિંગ પ્રોગ્રામમાં જોડાયા છે. યુનાઇટેડ વે ઓફ બરોડા કમ્યુનિટી સાયન્સ સેન્ટર સાથે 2018થી એક પ્રોગ્રામ ચલાવે છે, જે વિજ્ઞાન એક્સપ્રેસ, જેમાં 10 સ્કૂલોને આપણે અલગ અલગ સાયન્સના પ્રેક્ટિકલ મોડલ્સ વિશે માહિતી આપીએ છીએ. એના જ એક ભાગરૂપે આ ટીચર્સ ટ્રેનિંગ પ્રોગ્રામ દર વર્ષે ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે. અને આ વર્ષનો સબ્જેક્ટ એમાં જે લીધો છે એ પ્લાઝમા છે. તો પ્લાઝમા શું છે, પ્લાઝમાથી આપણે કેવી રીતે ડેઇલી યુઝમાં એ પ્લાઝમાનો ઉપયોગ થાય છે અને આગળ શું એના ફાયદા છે, એના વિશે આજે રિસર્ચ જે ટીમ આવી છે એ આપણને સમજાવશે. અહીંયા બહેનો જે ટીચર્સ જોડાયા છે એમને સાથે સાથે 11th અને 12thના અલગ અલગ જે પ્લાઝમા રિલેટેડ મોડલ્સ છે એ પણ એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે. તો વડોદરાવાસીઓને પણ વિનંતી અને સ્ટુડન્ટ્સ અને સ્કૂલને વિનંતી છે કે અહીંયા આવે અને આ એક્ઝિબિશનનો લાભ લે, કારણ કે બહુ સરસ એક્ઝિબિશન્સમાં અલગ અલગ જે આપણા ભારતને આગળ લઈ જશે એવા મોડલ્સનું અહીંયા પ્રસ્તુતિ કરવામાં આવ્યું છે.